હેલો મિત્રો, કેમ છો? આપણે અવારનવાર બ્રેડની સેન્ડવિચ તો બનાવતા જ હોઈએ છીએ, પણ ઘણીવાર બ્રેડ વધારે નથી ખાવી એમ કહી અને આપણી સેન્ડવિચને ટાળી દેતા હોઈએ છીએ. તો આજે હું લઈને આવી છું રોટલીમાંથી બનાવાતી સેન્ડવિચ. ખૂબ જ ટેસ્ટી બને છે અને ઇઝીલી ઘરના સામાનમાંથી જ બની જાય છે. તો સૌથી પહેલાં મેં અડધી વાટકી જેટલા લીલા વટાણા અહીં લઈ લીધા છે. અને હા, જો લીલા વટાણા ના હોય તો તમે લીલી તૂર પણ લઈ શકો છો. ત્યારબાદ 2 લીલા મરચાં લઈ લીધા છે, 7-8 લસણની કળી. અહીંયા તમે લસણ ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. એક આદુનો ટુકડો અને હવે આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો આવી પેસ્ટ બની જશે. ફ્રેન્ડ્સ, અહીંયા હું ગ્રીન સેન્ડવિચ બનાવું છું. મસાલો ગ્રીન બનશે તો તમે એના માટે આવો મસાલો બની શકો છો. તમે ખાલી બટેકાનો મસાલો પણ બનાવી શકો છો. ત્યારબાદ એક પેન લઈ લઈશું. એની અંદર 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે, અડધી ચમચી જેટલું જીરું, થોડીક હિંગ અને અડધી ચમચી જેટલી હળદર નાખી અને લીલો મસાલો બધો નાખી દેવાનો છે. અહીંયા આપણે જે લીલી જે પેસ્ટ બનાવી છે એને મેં એડ કરી છે. એને આપણે થોડીવાર તેલની અંદર સાંતળી લઈશું. આ સેન્ડવિચ છે એ એકદમ વેજીટેબલ્સથી ભરપૂર બનાવીશું. લંચ બોક્સ માટે બેસ્ટ ઓપ્શન છે. બાળકોને પણ પસંદ આવશે. હવે આપણે થોડા સૂકા મસાલા નાખી દઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ધાણા જીરું, લાલ મરચું પાવડર, થોડો ચાટ મસાલો અને થોડોક અહીંયા આમચૂર પાવડર મેં એડ કર્યો છે. થોડો અમથો ગરમ મસાલો પણ તમે નાખી શકો છો. મસાલાને તમારી રીતે તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો. અહીંયા મેં થોડી અમથી ખાંડ નાખી છે. આમાં તમે અડધું લીંબુ પણ નીચવી શકો છો. અહીંયા 2 બાફેલા બટેકા મેં મેશ કરી અને એની અંદર નાખી દીધા છે. તો અહીંયા તમે ખાલી બટેકાનો મસાલો પણ બનાવી શકો છો. તો આવી રીતે મેં મસાલો બનાવ્યો છે જેથી કંઈક અલગ જ સેન્ડવિચનો ટેસ્ટ આવે છે, પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એક રોટલી લઈ લઈશું. રોટલીને આપણે આવી રીતે કટ કરી લઈશું. જો બપોરની રોટલી પડી હોય તો તમે સાંજે આવી રીતે નાસ્તામાં બનાવી શકો છો. 5-6 વાગે જ્યારે આપણને ભૂખ લાગી હોય, ચા સાથે, ટી ટાઈમ અથવા તો સાંજના નાસ્તામાં અથવા તો સવારે પણ બનાવી શકાય છે. જો રોટલી ના પડી હોય તો રોટલી બનાવીને આવી રીતે સેન્ડવિચ બનાવશો તો બાળકોને કંઈક નવીન લાગશે અને બધાને ખૂબ જ ભાવશે. આવી રીતે એક ટમેટો અને એક ડુંગળી મૂકી ઉપર મેં થોડો અમથા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અથવા તો મિક્સ હર્બ્સ આપણે નાખવાના છે, સ્પ્રિંકલ કર્યા છે અને એની ઉપર ચીઝ મેં નાખ્યું છે. ચીઝથી બાળકોને ખૂબ જ મજા આવે છે. અને ત્યાર પછી થોડો અમથો ટેંગી ટેસ્ટ આપવા માટે આપણે એક સાઈડમાં આવી રીતે ટોમેટો સોસ અથવા તો બીજી કોઈ પણ ચટણી હોય તો એ પણ તમે તેમાં લગાડી શકો છો. અને આવી રીતે પછી આપણે રોટલીને ફોલ્ડ કરી દઈશું અને હવે આ સેન્ડવિચ બનાવવા માટે રેડી છે. તો આવી રીતે તમારી સેન્ડવિચ બનાવી અને પછી એને સેન્ડવિચનું ટોસ્ટર હોય તો એમાં અથવા તો એક લોયામાં અથવા તો આપણે જેમાં રોટલી બનાવી છે એમાં પણ આપણે તેલ અથવા તો માખણ નાખી અને આવી રીતે બંને સાઈડથી શેકી લેવાનું છે. જો સેન્ડવિચનું ટોસ્ટર હોય તો આવી રીતે ફટાફટ બની જાય છે. 2-3 મિનિટમાં તો થઈ જાય છે. અહીંયા મેં તેલથી ગ્રીસ કર્યું હતું, તમે એમાં માખણ પણ લગાડી શકો છો. તો આપણી સેન્ડવિચ તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી, બધાને ખૂબ જ ભાવે એવી. ઘણીવાર રોટલી પડી હોય છે ઘણી બધી, તો તમે એને આવી રીતે યુઝ કરી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.